શિલ્પ તો શિલ્પી પોતાના કૌશલ્ય મતલબ એક પ્રકારની કળા અને કૌશલ્ય અને આવડત સ્કિલ કૌશલ્ય મતલબ સ્કિલ અને આવડતને છીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો એના મગજમાં એવું થયું કે હવે સરસ મજાનું એક માતા અને બાળકનું પુતળું બનાવું છું તો તે બનાવી દે, કોઈ એક રાજાનું પુતળું બનાવું તે બનાવી દે. મનના ભાવ પથ્થર લાકડું કે ધાતુમાં કંડાળે તે કલા એટલે શું? શિલ્પ કલા. કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય. શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને બોલો. શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર લાકડું કે ધાતુમાં કંડાળે તે કલા એટલે શિલ્પકલા. શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર લાકડું કે ધાતુમાં કંડાળે તે કલા એટલે શિલ્પકલા. સ્થાપત્ય તો સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય. શું થાય? બાંધકામ એવો થાય. મેં તમને કાનું જ કીધું બરાબર. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. જેમ કે તમને ઘણા લોકોને સાંભળ્યું હશે કે અમે અમારું ઘર જેમ કે આ કીર્તિરાજનું ઘર વાસ્તુકલા મતલબ વાસ્તુ પ્રમાણે બંધાયું છે બરાબર. જે પણ વસ્તુ ચાલે છે અલગ અલગ દિશા પ્રમાણે બંધાયું છે જે ખૂબ જ પ્રચલિત છે. અને આ અર્થમાં મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારા સમજાવીશ, ઊંચાઈ શું હોય સમજાવીશ, બધું ફોટો એ દેખાડીશ. અત્યારે વિડીયો કોલમાં નહીં દેખાડે ફોટા બરાબર છે, વિડીયો રેકોર્ડિંગમાં નહીં દેખાડાય. મિનારાઓ મંદિરો મસ્જિદો મકબરાઓ આ પણ શું છે સમજાવીશ. મકબરા છે, મિનારાઓ છે વગેરેના બાંધકામને શું કહેવાય? સ્થાપત્ય કહેવાય છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. કોનું કૌશલ્ય? સ્થપતિ. મતલબ જે વસ્તુ બનાવે જે વસ્તુ બાંધકામ કરે તેને શું કહેવાય? સ્થપતિ. શું કહેવાય? સ્થપતિ. કયો પતિ? સ્થપતિ. કોનો પતિ? કયો પતિ? સ્થપતિ. કયો પતિ? સ્થપતિ. પ્રાચીન ભારતનું નગર આયોજન. કોનું પ્રાચીન? પ્રાચીન મતલબ જૂના આદિ ભારતનું નગર આયોજન કેમનું હતું? એટલે કે ભારત પ્રાચીન સમયથી નગર આયોજનને નિપુણતા ધરાવે છે. નિપુણતા મતલબ ઘણું બધું એના કૌશલ્ય સારું છે. પેલું કહેવાય પ્રો પ્લેયર ગેમ રમે તેને ખબર હોવું જોઈએ પ્રો પ્લેયર કોને કહેવાય બરાબર. તે રીતને નિપુણતા ધરાવે મતલબ હોશિયાર છે બરાબર છે કે આવડે છે તેમનું કામ. પુરાતત્વ ઉત્ખનન મતલબ ખોદકામ અથવા ઉત્ખનન કરતા આવા ઘણા નગરો મળી આવ્યા છે. અને આ નગરોના મુખ્યત્વે 3 વિભાગો પડે છે. કેટલા વિભાગો પડે છે? 3 વિભાગો પડે છે. એકને કહેવાય શાસક અધિકારીનો ગઢ મતલબ જે પેલા તે વખતેના કદાચ રાજા હોઈ શકે તો રાજાઓનો ગઢ રામનો કિલ્લો જ તેમણે કિલ્લાને શું કહેવાય? સિટાડલ. અમારે એને યુપીએસસીમાં એને કહેવાય સિટાડલ. શું કહેવાય? સિટાડલ અથવા સિટાડલ. અન્ય અધિકારના આવાસો ધરાવતું ઉપલું નગર, સામાન્ય નગરજોના આવાસ ધરાવતું નીચલું નગર. મતલબ કે દેખો કે આ નગરોના મુખ્ય 3 વિભાગો પડે છે. શાસક અધિકારીના ગઢ જેને કહેવાય સિટાડલ. મુખ્યત્વે શાસક અધિકારીનો ગઢ છે ને કિલ્લા જેવી જગ્યા કિલ્લામાં હોય એવું હતું કંઈક બરાબર. તે વખતે ઘણા કિલ્લા હતા પણ નતા ને ઘણા કિલ્લા નતા ને ઘણા હતા બરાબર છે. એટલે અમે કિલ્લા જેવું કંઈક દોર્યું છે. અન્ય અધિકારના આવાસો ધરાવતું ઉપલું નગર. જેમ કે આ દેખો 2 ભાગ પડ્યા છે. એક આવે ઉપલું નગર અને બીજું આવે નીચલું નગર. આ ઉપલું એ ઉપર છે એટલે ઉપલું નગર ને આ નીચે છે એટલે નીચું નગર. તો અન્ય લોકોના હવે જો ભાઈ અન્ય અધિકારના હવે જે પણ અધિકાર હોય તેમનું આવાસો તેમના ઘર અન્ય અધિકારના આવાસ ધરાવતો ઉપલું નગર. કયું? ઉપલું નગર. અને બીજું છે આગળ આ નીચલું નગર મતલબ કે સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. આ કેવી સરસ મજાની વ્યવસ્થા છે. દેખજો ચોખ્ખું દેખજો તમને સમજાવું છું. હવે એની આસપાસ છે ને જેમ કે તમને ખબર જ છે હડપ્પાકાલીન સભ્યતા તેની આસપાસ તેને સિંધુ સભ્યતા તરીકે પણ ઓળખાય છે. પણ સિંધુ નદીના કિનારે વસેલું એ હડપ્પા છે મોહેંજો-દડો કોના કિનારે વસેલું? સિંધુ નદીના કિનારે. તો વિચાર એની આસપાસથી બીજી ઘણી અમુક નદીઓ પસાર થતી હશે તો વિચાર નદીમાં પૂર આવે ને તો રાજા છે પછી આ જે પણ અધિકારીઓ છે તે સલામત બચી શકશે ને કેમ કે એ ઉપલા નગરમાં ટેકડાવાળા ભાગે જરા ખાડાવાળા ભાગે કોણ છે? નીચલા નગર. એટલે આ લોકો કદાચ બચી ના શકે કેમ કે એમની માટે તે વખતે વ્યવસ્થા કરી તો હશે જ. કંઈ ને કંઈ વ્યવસ્થા તો હશે જ. આજુબાજુ કિલ્લા બંધ જેવું કરી દીધું હશે. પછી આ લોકો અહીંથી ઉપર પણ ચડી શકતા હશે બરાબર ને. ઓકે કેમ કે રાજાના ઘરમાં કામ કરવા જવું છે શાસકના ઘરમાં કામ કરવા જવું તો આ લોકો કામ કરવા જશે અહીંયા આગળથી. પછી આ મેન અધિકારીઓ હશે તો અધિકારીઓ બધી વ્યવસ્થા સંભાળશે. જેમ કે બહાર કોઈનું અલગ છે જેમ કે આ હડપ્પા છે તો બહાર કદાચ મોહેંજો-દડો નગર હોય મોહેંજો-દડો શહેર હોય આસપાસ તો તેના નગર જોડે જેમ કે વેપાર કરવો છે તો એક અધિકારી વેપારનું સંભાળશે. પછી એક અધિકારી જેમ કે અનાજના કોઠારો હતા મોટા મોહેંજો-દડોમાં અનાજના કોઠારો હતા તો એક અધિકારી શું કરશે? કોઠારો સંભાળશે
જેમ કે અનાજના મોટા મોટા કોઠારો તે સંભાળશે. જેમ કે મોહેજો-દડોમાં ઘણા મોટા કોઠારો હતા, તો એક અધિકારી એ સંભાળશે. પછી બીજો અધિકારી હોય તે શિક્ષણની વ્યવસ્થા સંભાળશે. તે વખતે બી શિક્ષણની વ્યવસ્થા થોડી ઘણી તો હતી, બરાબર. પછી કોઈક ચોથો અધિકારી હશે, ચોથો અધિકારી કોઈ સ્વાસ્થ્યની લગતી વાતો સંભાળશે. પાંચમો અધિકારી કંઈક રસોઈને લગતી વાતો સંભાળશે. ઘણું બધું વસ્તુ આવશે, આગળ તમને સમજાવીશ, બરાબર છે. શાસક અધિકારીનો ગઢ જે ઊંચાઈ પર બાંધવામાં આવ્યો છે. જો આ ગઢ છે ને, આ ગઢ મુખ્યત્વે ઊંચાઈ પર બાંધવામાં આવેલો છે. ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલ છે. મતલબ આ ઉપલું નગર મેં અહીં કરી છે, આ દિવાલો બરાબર રક્ષણાત્મક દિવાલોથી. મતલબ અહીં આગળ પણ કિલ્લાઓ હતા. અહીં પણ શું હતા? રક્ષણાત્મક કિલ્લા જેવી દિવાલો, ઊંચી ઊંચી દિવાલો હતી. અહીં કિલ્લા જેવી ઊંચી ઊંચી દિવાલો હતી. રક્ષણાત્મક દિવાલો, રક્ષણાત્મક એટલે રક્ષા કરે તેવી દિવાલો થી સુરક્ષિત છે. અને અહીંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવે છે. એટલે મેં આગળ 4 જેવા લખ્યા છે. 1 2 3 4 ઓરડા કર્યા છે. મને 2 થી 5 જેવા મકાનો અહીંથી મળી આવ્યા છે. એટલે નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનેલા હતા. મતલબ આ શાનાથી બનેલા હતા? હાથે ઘડેલી ઈંટોના. સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્ય મતલબ બાંધકામના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યવસ્થિત નગરો એવા કેટલાક નગરો વિકસાવ્યા હતા. અને એ પૈકી હડપ્પા અને મોહેજો-દડો નામના નગરો મહત્વના છે. કયા છે? હડપ્પા અને મોહેજો-દડો. હવે અહીં શું કીધું છે? સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ, તો તે વખતે ઘણી બધી હતી. જેમ કે નામ છે મેસોપોટિયન, પછી બીજી છે ઇજિપ્તની, બીજી બી ઘણી બધી છે, બરાબર. પણ આ 2 મહત્વની હતી. તો આ આની કરતાં અને પેલી બીજી અન્ય પ્રજા કરતાં તે વખતે સિંધુ ખીણની સભ્યતા બહુ અલગ પ્રકારની હતી, જેનું બાંધકામ સરસ મજાનું હતું. હવે આપણે નામ ભણીશું. એક છે મોહેજો-દડો. શું નામ છે? મોહેજો-દડો. મોહેજો-દડોનું એક પિક્ચર પણ છે, જેનો હીરો છે રિતિક રોશન, અને ખૂબ જ સરસ મજાનું પિક્ચર છે. તો તેમાં મોહેજો-દડોની થોડી ઘણી વસ્તુ તમને દેખવા મળશે. આપણે ટાઈમ મળે ને તો ધોરણ 10 અને ધોરણ 9 સ્પેશિયલ એ પિક્ચર દેખીએ. બહુ સરસ મજાનું, એમાં થોડું ઘણું દેખવા મળે છે મોહેજો-દડો. સમજાવીશ તમને, ઓકે. ચાલો, હવે મોહેજો-દડો. તો આ મોહેજો-દડો બકા આ નગર છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે એવું કહેવા માગે છે કે તમે પહેલાં દેખો, એક તમને વાત કહું. ડાયનોસોર વિશે તમે સાંભળ્યું છે ને? ડાયનોસોર પૃથ્વી પર હતા એ તમને ખબર છે, પણ અત્યારે પૃથ્વી પર કેમ નથી? અત્યારે પૃથ્વી પર ડાયનોસોર કેમ નથી? ખબર છે કોઈને? તો જણાવું તમને. ડાયનોસોરના લુપ્ત થવાના ઘણા બધા કારણો ફેમસ છે. પહેલું કારણ એ છે કે આ પૃથ્વી છે, પૃથ્વી પર ઉલ્કાપાત થયો હતો. શું થયો હતો? ઉલ્કાપાત થયો હતો. તો ઉલ્કાપાત મતલબ ઉલ્કા પડી હતી. શું પડેલી? ઉલ્કા. અને એ ઉલ્કાનો વિસ્તાર એટલો મોટો હતો કે જેમ કે અહીં આટલા ભાગ પર પડી, તો આટલા ભાગ પર પડી તો આખો શોક વેવ સર્જાય. શું સર્જાય? શોક વેવ. જેના કારણે એ વેવ મતલબ તરંગ સર્જાય, બરાબર. તો જેના કારણે જેમ કે તમે બોમ્બ ફોડો છો તો દેખાય ને કે આજુબાજુ કંઈક બીજી આસપાસની વસ્તુ ઉડી જાય. આટલા નાના અમથા બોમ્બથી આસપાસની વસ્તુ ઉડી જાય. તો વિચારો કે મોટી ઉલ્કા પડી હશે. હા, મોટી ઉલ્કા. અને મોટી ઉલ્કા મતલબ આપણી આ રાજપાડી છે, સરસા છે, તેના કરતાં મોટી ઉલ્કા પડી હોય તો શું થાય? આ નાનો અમથો બોમ્બ ફોડે તો આસપાસની વસ્તુ હલવા લાગે. હા, તમે થોડો મોટો બોમ્બ ફોડશો તો દેખશો કે તમારા ઘરના વાસણો ખખડવા લાગે છે. ખબર છે કે નહીં ખબર? તો છોકરાઓ, હવે તો આ મોટી આપણા સરસા રાજપાડી જેટલી મોટી ઉલ્કા પડી હોય, હા, એટલી ઉલ્કા પડી હોય તો શું થાય આસપાસના એરિયાનું? એ પણ ધ્રુજારી પામે, આખી પૃથ્વી ધ્રુજારી પામે, ઓકે. તો એના લીધે બકા જે પણ ડાયનોસોર હતા તે મરી ગયા એવું માનવામાં આવે છે. બીજું કારણ એ છે કે પૂરના કારણે ડાયનોસોર મરી ગયા હતા. અને બીજા ઘણા બધા કારણો છે. બીજા અમુક લોકો કે એલિયન લોકો આવીને એમને લઈ ગયા હતા. આમ ભ્રામક મિથ્યા ખબર નહીં શું હોય ખરેખર. મતલબ કે ડાયનોસોર લોકો એવી રીતે મર્યા એવું માનવામાં આવે છે. તો તે વખતે હવે આપણે ડાયનોસોર પછી વાત આવે. અત્યારે બહુ ડાયનોસોર આજથી લાખો કરોડો વર્ષ પહેલાં હતા. હવે થોડું અત્યારના સમયમાં મતલબ આજથી લગભગ 5-6 હજાર વર્ષ જૂનું, 7-8 વર્ષ પહેલાંની સમયની વાત છે. આજથી લગભગ 7,000 વર્ષ પહેલાંની વાત છે. એક નગરમાં એક ભૂત વસ્તુ, અલા ભૂત નહીં, સોરી, હોરર સ્ટોરી નથી કહેવી તમને, થોડી મસ્તી કરાવું છું, ધ્યાન આપજો. અહીં મતલબ કે દેખો છોકરાઓ, મેં તમને 2 નગર કીધા, મોહેજો-દડો, હડપ્પા. તો મેં તમને શું કીધું કે ડાયનોસોર કઈ રીતે મળ્યા હશે? તો આ મોહેજો-દડોના લોકો પણ હડપ્પા સભ્યતાના લોકો પણ કઈ રીતે મળ્યા હશે? હા, તો તેમાંની એક વાત છે પૂરના લીધે. શું છે બકા? પૂરના લીધે. કે પૂર આવ્યું નદીનું, જેમ કે નદીનો ફાટો બદલાયો, નદીનો માર્ગ બદલાય ને, ઘણા વર્ષે નદીનો માર્ગ બદલાય. જેમ કે બિહારમાં એક નદી છે ક્વાસી અથવા કોસી નદી, મેં આ લોકોને ભણાવી હતી. એ નદીને બિહારનો શોક તરીકે ઓળખવામાં આવે છે. તો તે નદી પણ પોતાના ફાટા બદલે વર્ષમાં ઘણી વખતે ફાટા બદલ્યા કરે અને ઘણો બધો પૂર આવે. તો વિચારો કે અહીંથી સિંધુ નદી કાં તો બીજી કોઈ નદી પસાર થતી હશે અને એ નદીએ પોતાનો ફાટો બદલ્યો હશે. તો એ નદીએ ફાટો બદલીને ક્યાં આવ્યો? મોહેજો-દડો પર. તો મોહેજો-દડોના ઘણા બધા લોકો ત્યાં ડૂબી ગયા હશે ને, ડૂબી ગયા હશે. પછી ઘણા વર્ષો ત્યાં ભાઈ પાછો પેલા જો આ લોકો તો ડૂબી ગયા છે નીચે, બરાબર છે, મરી ગયા છે. લોકો ડૂબી ગયા, તેમના ઘરો ડૂબી જવાના,
તેમની ઈંટોવાળા મકાન પણ ડૂબી જવાના, તેમની વસ્તુએ ડૂબી જવાની. પછી ઘણા વર્ષો પછી નદી એમ કહીને પોતાનો વિચાર બદલે, વિચાર ના બદલે તો કુદરતી સંજોગો વશ પોતાનો ફાટો બદલો. શું બદલો? ફાટો બદલો. જો પહેલાંય બદલેલો ત્યાં મોહેંજો-દડો પર લાગેલો, પછી પાછો બદલો એટલે નદી પછી આમથી વહેવા માંડી, કાં તો આમથી વહેવા માંડી. તો હવે ધ્યાન આપજો. હવે આપણે વાત આવે છે અંગ્રેજોના સમયની. તો અંગ્રેજોના સમયમાં એક હતા દયારામ સાહની. શું હતા? દયારામ સાહની. જે આગળ આવશે અહીં દેખો. ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી, શું નામ છે? રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની, મેં કીધું ને દયારામ સાહની પણ કહેવાય છે, નામના ભારતીય પુરાતત્વવિદોએ, મતલબ જે ખોદકામ કરીને નવી જૂની વસ્તુઓ કાઢે તે પુરાતત્વવિદ કહેવાય. તેને શું કહેવાય? પુરાતત્વવિદ. વિદોને સિંધ પાકિસ્તાન, સિંધને આપણું પંજાબ પણ કહેવાય. આપણું પંજાબ નહીં, પાકિસ્તાની પંજાબ કહેવાય. શું કહેવાય? કયું પંજાબ કહેવાય? પાકિસ્તાની પંજાબ. હવે જો મેં અહીં દર્શાવ્યું કે આ પાકિસ્તાન છે ને આટલા ઇન્ડિયા આવેલું છે, તો આ ભાગ અહીં આટલામાં પંજાબ આવેલું. શું આવે? ભારતનું પંજાબ. તેને પાકિસ્તાનનું પંજાબ છે ને તેને સિંધ તરીકે ઓળખાય. સારા તરીકે ઓળખાય? સિંધ તરીકે. પાકિસ્તાની પંજાબ પણ અહીં આટલા ભાગે આવેલું છે. બંનેની નદી એક નદી પસાર થાય છે, જે નામ છે નદીનું નામ ખબર છે કોઈને? રાવી નદી. કઈ નદી? રાવી નદી પસાર થાય છે. આ ઇન્ડિયન પંજાબ છે, આ પાકિસ્તાની પંજાબ જેને સિંધ તરીકે ઓળખાય. સારા તરીકે ઓળખાય? સિંધ તરીકે ઓળખાય. બરાબર છે? આ રહ્યું સિંધ તરીકે એટલા માટે પણ ઓળખાય કેમ કે પહેલાં અહીંથી બકા સિંધુ નદી પસાર થાય છે. ઓકે, દેખો હવે ધ્યાન આપો. અહીં સિંધુ નદી અહીંથી ઉપરથી આવશે ને આવે આ રાવી નદી. ચલો ધ્યાન. અહીં એવું તમારે પરીક્ષામાં નહીં પૂછાય, ખાલી તમને કીધું. બરાબર છે? પરીક્ષામાં આ પૂછાય નહીં કે સાહેબ સિંધ ક્યાં આવ્યું બતાડો, સાહેબ ભારત ક્યાં, ભારતમાં સિંધ ને, સાહેબ ભારતમાં પંજાબ ક્યાં આવ્યું બતાડો. ખાલી મેં તમને સમજવા લાયક મેં તમને કીધું. બરાબર? રાવી નદી વાળો બી નહીં પૂછે, ખાલી જનરલ નોલેજ છે છોકરાઓ. ઓકે, લો. તો આ સિંધ પાકિસ્તાનના લાડખાના જિલ્લામાં, કયો જિલ્લો પાકિસ્તાનનો? સિંધ પાકિસ્તાનનો કયો જિલ્લો? લાડખાના જિલ્લાના મોહેંજો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. અવશેષો મતલબ કંઈ ને કંઈ ભાગો. કોઈને ઈંટ મળી હશે, કોઈને રમકડા મળ્યા હશે, કોઈને બીજી કઈ વસ્તુઓ મળી હશે. અને મોહેંજો-દડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. મરેલાનો ટેકરો નામ એમને નથી આપ્યું. ત્યાં ઘણી બધી ખોપરીઓ, ઘણી બધી એક ખોપરીઓ ખોપરી મળી આવી હતી. બરાબર? અને એકને એક એવું કહેવામાં આવે છે કે મોહેંજો-દડોમાં સામૂહિક હત્યાકાંડ થયો હશે. ડાકુ આવ્યા હશે અને એ નગરમાં આપણે કેવું ખબર ને, ડાકુઓ પહેલાં જૂના જમાના ડાકુ આવતા અને મારીને જતા રહેતા હતા. તો એ પણ એવું થયું હશે એવું માનવામાં આવે છે. કાં તો પૂર આવ્યું હશે એવું માનવામાં આવે. હજુ કોઈ ફિક્સ આપણને કંઈ મળ્યું નથી કે આ લોકો મર્યા હતા કે એવો કોઈ ફિક્સ પુરાવો મળ્યો નથી. અને આગળ ટ્રાય કરે તો લગભગ મળે, નક્કી નહીં કંઈ. તો આટલું આ થયું મરેલાનો ટેકરો. શું કહેવાય? મરેલાનો ટેકરો. મોહેંજો-દડો શું કહેવાય? મરેલાનો ટેકરો. ચલો મોહેંજો-દડો ફરીથી રિકોલ કરી લે, રિવાઇવ કરી લે. મોહેંજો-દડો તો દેખો ક્યારે? ઈસવીસન 1922માં. કોના માર્ગદર્શન નીચે? કર્નલ જ્હોન માર્શલ અને કર્નલ મેકે. આ કદાચ પરીક્ષા નહીં પૂછાય પણ આ પૂછાઈ શકે છે. કયા બેનર્જી? રખાલદાસ બેનર્જી. કયા બેનર્જી? રખાલદાસ બેનર્જી. અને દયારામ સાહનીના નામના ભારતીય પુરાતત્વવિદોને સિંધ પાકિસ્તાનમાંના લાડખાના જિલ્લો, કયો જિલ્લો? લાડખાના જિલ્લામાં મોહેંજો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. અને મોહેંજો-દડોનો અર્થ મરેલાનો ટેકરો થાય. શું થાય? મરેલાનો ટેકરો. હવે આપણે દેખીએ એની નગર રચના. તો નગર હતા મોહેંજો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. મતલબ બાંધકામની, પ્લાનિંગની દ્રષ્ટિએ. આયોજન મતલબ પ્લાનિંગ, યોજના, આયોજન, પ્લાનિંગની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચી પીઠિકા ઉપર બાંધવામાં આવતા. મેં કીધું ને કંઈ ને કંઈ વ્યવસ્થા કરી હશે એ લોકોએ. હે ને? આપણે કેવા ઘરનો ઓટલો બંધાવીએ ને, ઓટલો કેમ બંધાવીએ? કેમ કે જે પણ પૂર આવે તે આપણા ઘરમાં ના ઘૂસે. પાણી આવે તો આપણા ઘરમાં વરસાદનું પાણી ઘૂસે ને, એટલા માટે આપણે ઓટલો બંધાવવામાં આવે. એ અત્યારે બંધાવે. તો આજથી વિચારતા ઘણી જૂની સભ્યતા છે. હા, આજથી ઘણી બધી જૂની સભ્યતા છે. આજે એમ ગણવામાં આવે ને લગભગ આજે 2024 ચાલે છે, તો ગણવામાં લગભગ આ 5 થી 7 હજાર વર્ષ જૂની વાત થાય છે. 5 થી 7 હજાર વર્ષ જૂની વાત થાય છે. તો તે લોકોમાં આવી વ્યવસ્થા હતી. શ્રીમંતોના મકાનો 2 માળામાં હતા. શ્રીમંત એટલે શું? પેલું પેલા બેબી શાવર નહીં. હા, શ્રીમંત એટલે શું? અમીર લોકો બકા. શું? અમીર. શું બોલો તે? વધારે પૈસાવાળા. લો, વધારે પૈસાવાળા, વધારે સંપત્તિવાળા એવું પણ કહી શકાય. વધારે સંપત્તિવાળા. શ્રીમંતોના મકાનો 2 માળવાળા અને 5 કે 7 ઓરડાવાળા હતા. મતલબ અલગ અલગ ઓરડા હતા. 5 કે 7. ધ્યાન આપજો કંઈ 5 કે 7 થયેલા ખોરો રીઝન. સામાન્ય વર્ગના લોકોના
મકાનો એક માળ કે અને 2 કે 3 ઓરડાવાળા હતા. મતલબ સામાન્ય વર્ગ હોય, જે શ્રીમંત ના હોય, મતલબ જે અમીર ના હોય, થોડું મધ્યમ વર્ગ હોય, તેના મકાનો બકા 1 કે 2 ઓરડાવાળા, મતલબ દેખો અહીંયા આગળ 2 કે 3 ઓરડાવાળા અને 1 માળવાળા હતા. સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી. મેં તમને કાનું બતાવ્યું છે અહીંયા આગળ. જો અહીં દિવાલની રચના મેં કરી છે આગળ. અહીં આ દિવાલની રચના અહીં આખી કરવામાં આવી સમગ્ર નગરની ફરતે. ઓકે, પછી અહીં મોટે પણ અહીં કિલ્લાની રચના કરવામાં આવી છે. અહીં આખી દિવાલની રચના કરવામાં આવી છે. કેમ કરવામાં આવી છે? એ બહારના લોકો આવીને ડાયરેક્ટ ના આવી જાય. અમુક એક કોઈ ચોખ્ખો ગેટ બનાવ્યો છે, અહીં ગેટ બનાવ્યો છે, અહીં મતલબ અલગ અલગ જગ્યાએ ગેટ બનાવ્યા છે. ત્યાંથી એન્ટ્રી મળે, બીજાથી એન્ટ્રી મળતી નહીં હોય. ઓકે, સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી ને મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર ગલીમાં પડતા હતા. ધ્યાન આપજો, ચોખ્ખું તમને કહું છું, ધ્યાન અહીં આગળ જો છોકરાઓ. હવે આ મેન રોડ છે, મેન રોડ છે. તો અહીં આગળથી જેમ કે આ મકાન છે, તો મકાનનો દરવાજો જાહેર રસ્તાની બદલે ક્યાં મેન ગલીમાં અહીં પડતા. ક્યાં ગલીમાં અહીં પડતા. આ મકાનના દરવાજા છે તો અહીં મેન આ જે ગલી આવે ને તે ત્યાં ગલીમાં પડતા. આવું કેમ પડતા તો તમને સમજાવું. કેમ કે દેખો છોકરાઓ, હવે અહીંયા આગળથી ઘણી બધા, જેમ કે તે વખતે બળદગાડા ચાલતા હશે, ગાડીઓ નહીં ચાલતી હોય. તે વખતે હજુ લોખંડની શોધ થઈ નથી, તો તે વખતે લોકોની શોધ થઈ ન હોય તો ગાડીઓ નહીં ચાલતી, અને પણ ગાડા ચાલતા હતા, બળદ હતા. તો બળદગાડા ચાલતા હતા. હવે ધ્યાન આપજો છોકરાઓ. તો અહીંયા આગળ આસપાસ ધૂળ હોય ને, તો જો અહીંયા દરવાજા ખુલ્લા, અહીં આ સાઈડ રાખે, ધૂળ ને એ બધું ક્યાં આવે? ડાયરેક્ટ અંદર આવે કે ના આવે? ને અહીંયા આગળ જો મેન રોડ પર ગાડા ચાલતા હતા, ગાડીઓ નથી ચાલતી, ગાડા ચાલતા હતા, બળદગાડા. તો હવે દેખો છોકરાઓ કે અહીંયા આગળથી વધારે ધૂળ અંદર આવી શકે ના, કેમ કે આ તો ગલી છે ને, ખાલી ગલીમાં આપણા જેવા લોકો ચાલે. ઓકે, મતલબ કે આ છે કે મકાનના દરવાજા જાહેર મેન રોડને બદલે અંદર ગલીમાં પડતા હતા. અને અહીં દરેક મકાનમાં કોઠાર, અનાજનો સંગ્રહ થાય, રસોડું અને સ્નાનગૃહ, મતલબ આપણે અત્યારે બાથરૂમ કહીએ છીએ તેના અવશેષો મળ્યા છે. અને હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી. કોની વ્યવસ્થા હતી? બારી બારણાની વ્યવસ્થા હતી. કોની વ્યવસ્થા હતી? બારી બારણાની વ્યવસ્થા હતી. તો સિમ્પલ છે બકા, આ થયું મોહેજો-દરોની નગર રચના. આ શું થયું? મોહેજો-દરોની નગર રચના. આ નગર રચનાના વિશેષ લક્ષણ અહીં આવેલા રસ્તાઓ છે ને અહીં મોટે ભાગે 9.75 મીટર. કેટલા મીટર? 9.75 મીટર. આ નગર રચનાનું વિશેષ લક્ષણ અહીં આવેલા રસ્તાઓ છે. તો અહીં દેખો, અહીં મોટે ભાગે એ લોકો કમ્પ્લેટ નોટિસ કરેલું, કમ્પ્લેટ દેખો, અહીં દેખો, નોંધ આપો કે 9.75 મીટર પહોળા રસ્તાઓ હતા. મતલબ વિચાર કે તે વખતે પણ માપન પદ્ધતિ હશે. નાના મોટા રસ્તાઓ કાંઠખૂણે મળતા, મતલબ તે વખતે પણ કાંઠખૂણાની મેં કીધું માપનની સિસ્ટમ હશે. કાંઠખૂણે મળતા. કાંઠખૂણે કોને કહેવાય? તો આને કહેવાય. આ જે ખૂણો છે ને, આ 90 ડિગ્રી કાંઠખૂણે. આ કાંઠખૂણે આવીને નાના રસ્તાઓ મળતા છે ને, નાના રસ્તાઓ કાંઠખૂણે મળતા. અને એકથી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા. એકથી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા. તે વખતે અલગ અલગ આવશે, બળદગાડા આવતા હશે, પછી નાની અમથી ગાડી આવતી હશે. મતલબ અત્યારની ગાડીઓ નહીં, પણ બળદગાડા, મતલબ કંઈ ને કંઈ વસ્તુ જોડેલું હશે. બરાબર છે? વસ્તુ કંઈ પશુ જોડેલું હશે. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે. વિચાર, તે વખતે વીજળીની શોધ નથી થઈ, પણ તોય રાત્રિ પ્રકાશ માટે થાંભલા હતા. ને અત્યારે આપણી કન્ડિશનમાં આપણા ગામમાં રાત્રિ પ્રકાશ ભાગ્ય તમને ક્યાં દેખવા મળે છે? વીજળી છે તો પણ. સાચી વાત ને? અમારા ફળિયામાં રાત્રિ પ્રકાશ ઘણી વખત ગાયબ જ થઈ જાય છે. અમારા ફળિયામાં તમારે એટલામાં થાય છે કંઈ? અમાર તો થાય છે. રાત્રિ પ્રકાશ ગાયબ જ થઈ જાય, ફૂલ લાઇટો છે તોય. તો તે વખતે રાત્રિ પ્રકાશ માટે થાંભલા હતા ને, થાંભલાને બગા દેખો, થાંભલાને સાઈડ પર મસાલો રાખવામાં આવેલી હતી. મસાલ બહુ સળગે. એ કંઈક અલગ અલગ વનસ્પતિ વૃક્ષના કથામથી બનાવેલું હોય, છોડ કે એમાં પાંદડામાંથી, અને સળગિયાત કરે. ચાલો, નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા. સીધા અને પહોળા. તો ક્યાંક વળાંક નહીં લેતા સીધા જ જતા હતા. ક્યાંક વળાંક નહીં, સીધા જ જતા હતા. આ પ્રાચીન સમયની વિશેષતા ગણાય છે. મતલબ દેખો, એવા રસ્તા હતા જેમ કે અહીંથી કોઈ બળદગાડું અહીંથી જતું હોય, તે અહીંથી જઈને પછી અહીંથી આમ ડાયરેક્ટ એમ જ જશે. આવો આખો વળાંક નહીં લે, આમ કાંઠખૂણે જ જતો. ઓકે, 2 મુખ્ય રાજમાર્ગો હતા. એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો માર્ગ પૂર્વથી પશ્ચિમ જતો હતો. એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂરબથી પશ્ચિમ. પૂરબથી પશ્ચિમ તરફ જતો હતો. અને બંને માર્ગો મધ્યમાં કાંઠખૂણે છેદતા હતા. આ ઉત્તરથી દક્ષિણ અને આ પૂરબથી પશ્ચિમ, ને બંને માર્ગો મધ્યમાં કાંઠખૂણે છેદતા હતા. આટલું થયું સિમ્પલ. ઓકે.